આજે ઉદ્ઘાટન છે મંત્રી સાહેબની ઓફિસનું ગામ મોટા માત્રા કામ સફાઈ ચાલી રહી છે. સાફ સૂફ થઈ જાય એટલે ટાઈમ થઈ જાય છે અને આવવાના છે. કુંવરજીભાઈ બાવળિયા આવે છે. આપણે પંચાયતનું ઉદ્ઘાટન છે.
Okay, done. કોની બાજુ હાલો બાળકો ખાલી આવતા તમે નીકળો ત્યાં ધ્યાન રાખીને પાણી પવડાવો. આવો આ બાજુ લાવો તો કૈલાસ પાવડો આપી દે. હાલો પાવડો આપી દે. ત્યાં એક પીડ્યો ખામણું સારું કરી નાખવાનું. દરેક ગ્રામજનોને વિનંતી છે કે નીચે બેસી જાય. કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ હોવાથી ઉપસ્થિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રી બાવળિયા સાહેબ તથા અન્ય પદાધિકારીઓ શ્રી તથા ગ્રામજનો તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખેલો હોવાથી દીપ પ્રાગટ્ય માટે હું સાહેબને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આવે.
દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે, તો આપ સૌ તાળીઓ પાડીને કરીશું. દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. ત્યારબાદ આપણે પુષ્પ સ્વાગતથી આવેલ મહેમાનોનું સ્વાગત કરીશું. સૌપ્રથમ કેબિનેટ મંત્રી શ્રી બાવળિયા સાહેબનું સ્વાગત કરશે મુન્નાભાઈ, ગામના સરપંચ તથા વિજયભાઈ. પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ચોરુભાઈ પણ આવી જાય. ત્યારબાદ લાલભાઈ ગઢવીનું સ્વાગત વનરાજભાઈ કરશે. જસાભાઈ. લાલભાઈ ઉભા છે. જવું પડે બોલી ગયા એટલે જવું પડે. જયંતિભાઈ નું વાંધો નહીં. મહેમૂદભાઈનું સ્વાગત કરશે મુન્નાભાઈ. ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ લાલભાઈ ગઢવીને. તો આ કાર્યક્રમ ઉદ્બોધન માટે હું તાલુકા વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરીશ કે એમના બે શબ્દો કહેશે. આજરોજ આપણે મોટા માત્રા ગ્રામ પંચાયત કચેરીના લોકાર્પણ સંદર્ભે આપણી વચ્ચે ઉપસ્થિત આપના લોકાર્પણ કાર્યક્રમના અધ્યક્ષ સેવા અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, તાલુકા પંચાયત સદસ્યશ્રી, વિવિધ પદાધિકારી તથા ગામમાંથી ઉપસ્થિત મોટી સંખ્યામાં ગામ લોકો, આપ સૌનું હું તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે જે આપણે મોટા માત્રા ગ્રામ પંચાયતના લોકાર્પણ સંદર્ભે ઉપસ્થિત થયા છે, આ બિલ્ડિંગ મનરેગા યોજના અંતર્ગત મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી યોજના, જેમાં દરેક ગામ લોકોને ઓછામાં ઓછા 100 દિવસની મજૂરી સરકાર બાંહેધરી આપે છે. તમને કોઈ જગ્યાએ નોકરી ન મળતી હોય કે કાંઈ તમારી પાસે કામકાજ ન હોય, વરસાદ ઓછો હોય કે કોઈ પણ જગ્યાએ તમારે રોજગારી ન મળતી હોય, તો 100 દિવસની સરકાર તમને રોજગારીની બાંહેધરી આપે છે. આ યોજના અંતર્ગત આપણા ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ બનેલ છે, જેમાં 14.50 લાખનો ખર્ચો થયો છે. એની અંદર સરપંચની ઓફિસ, તલાટીની ઓફિસ અને આપણા જે વીસી ગામમાં જે કોમ્પ્યુટરનું કામ કરે છે, જે તમારે 7/12ના ઉતારા જોતા હોય કે પછી કોઈ યોજનાની માહિતી જોતી હોય કે કોઈ પણ યોજનાના ભલે ગ્રામ પંચાયતને લગત ન હોય પણ બીજા કોઈ વિભાગની લગત યોજનાના ફોર્મ જોતા હોય તો એ વિનામૂલ્યે ગ્રામ પંચાયત કક્ષાએથી જે કોમ્પ્યુટર પાડે છે એની એક કેબિન આવેલી છે.
તો ટોટલ આ ગ્રામ પંચાયતનું મકાન 14.50 લાખના ખર્ચે તૈયાર થયું છે, જેમાં ગામના જ તે 20 જેવા માણસોને રોજગારી મળેલ છે. અને આ 2 વર્ષમાં આ ગ્રામ પંચાયતનું કામકાજ પૂર્ણ થયું છે, જેના લોકાર્પણ પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છીએ. તો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ સૌ ગામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું. હું લાલભાઈ ગઢવીને કહીશ કે તેઓ એમના 2 શબ્દ કહી શકે. બોલી રામા પીરની. ગ્રામ પંચાયતના મોટા માત્રામાં લોકાર્પણ પ્રસંગે આપણે ઉપસ્થિત કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયતના સદસ્ય આદાભાઈ, ઉપતભાઈ, દેવરાજભાઈ, રમેશભાઈ, જયંતિભાઈ, આ ગામના સરપંચ અને આ ગામના તમામ વડીલો, ભાઈઓ, આપણે સાહેબના જે વિકાસની વાતો કરીએ તો આપણે વાતો કરતા જ આપણે આખો દિવસ 2 દિવસ કરીએ તો એટલા વિકાસ કામો વિસ્તારમાં સાહેબે જે વિકાસનું જે કામો ઉપાડ્યા છે. હું તો ફરતા ગામડામાં તો ચાલીને જાઉં છું, ચોટીલા, બાબરા, મોરબી, આ ફરતા તાલુકામાં છાયલામાં જાઉં છું. આપણા વિછિયા વિસ્તારમાં આપણે જો વિછિયાના બોર્ડરમાં અંદર આવી આપણે ખબર પડી જાય વિછિયા તાલુકો આવ્યો છે. રોડ લઈ લ્યો, જ્યાં જો ત્યાં વિકાસના કામ સતત ચાલુ છે. સાહેબે આપણા બધા માટે રસ્તા કેવા બનાવ્યા? જો આપણે સભાન વ્યવસ્થામાં જો આવેલા જાવ તો ક્યાંય કોઈ તકલીફ પડે એવું નથી, એવા તો સાહેબે રસ્તા બનાવી દીધા. બીજું, સાહેબે આપણા વિસ્તારમાં સ્કૂલ નિશાળની એવી સુવિધાઓ કરી દીધી છે કે 6 કિલોમીટર 5-8 કિલોમીટર સેટા જાવ તો હાઈસ્કૂલ 1 થી 10 લગીનું ભણતર મળી રહે. અને બીજું, આરોગ્ય વિભાગમાં સાહેબે આપણે જે જરૂરી વસ્તુ છે જે દવા બાબતે સાહેબે આપણા સૌથી વધુ રાજકોટ જિલ્લામાં જો કહું ને તોય ટકાવારી દ્રષ્ટિએ ગામડામાં જેટલા આપણા ગામ એટલા સાહેબે દવાખાના બનાવી દીધા. 2-3 ગામ જો બાકી રહ્યા હોય એટલે સાહેબના કોઈ વિકાસની વાત જે સાહેબે કર્યું છે અને જે સાહેબે જે વચન પૂરા આપ્યા હતા એ બધા સાહેબે વચન પૂરા કર્યા છે. તમે આપણે જે ન માગ્યું હોય આમાં આપણે ખબર ન હોય કે ઓલી બાજુ આ રસ્તો બાકી છે, સાહેબે એ લખી કરી દીધું. આપણે કોઈ ભલામણ કરવા ન ગયા હોય કે સાહેબ અમારે આ કરવાનું. કારણ કે સાહેબ આપણા વિસ્તારમાં 30 વર્ષથી જે જાહેર જીવનમાં જોડાયેલા છે, હરેક વ્યક્તિને સાહેબ ઓળખે છે. એટલે સાહેબની જો વાત કરતા આપણે થાકીએ એટલી વાત આપણે સાહેબની વાત કરીએ એટલી ઓછી પડે એમ. અત્યારે જો સૌની યોજનાનું જે કામ પૂરપાટ ઝડપે ચાલ્યું આવે છે, એ સૌની યોજનામાં તમે જુઓ ધારે ડેમ આઠિયા ડેમ લગી છે પાણી પહોંચાડવાનો છે. ને પહેલા તો જે યોજના હતી આમ સીધી વહી જતી હતી, બારોબાર બાયપાસ હાલી જતી. આપણે કોઈ વિસ્તાર આપણા બધા વિસ્તારને ખોટા બધા ચશ્મા ચડાવવામાં આવ્યા કે સાહેબ કેબિનેટ મિનિસ્ટર થઈ ગયા, પાણી આવવાનું નથી. પણ સાહેબે એ પ્લાન હતા કે બધા વ્યક્તિઓને પાણી કેવી રીતે ગામડે પહેલા 56 કરોડની વાત હતી સાહેબે. એમાં જે સાહેબ આયોજન કર્યું, સાહેબની જે નીતિ અને જે સાહેબની ખાસ જે ધ્યાન રાખીને જે ગામડાને આયોજન કર્યું સાહેબે, જે એટલી બધી લાંબી સૌની યોજનાનું કર્યું કે એક ગામમાં જેટલા ગામમાં પોગે એવા સાહેબ અથાગ પ્રયત્નો કર્યા. 200 કરોડ કે 56 કરોડ હતા એને બદલે સાહેબે 200 કરોડની યોજનાની સાહેબે મહેનત કરી અને પૂરું કરેલું. 1-2 વર્ષ વાર લાગે પણ બધાને એ વાત થતી ગઈ કે નહીં થાય ના ચાલુ થઈ ગઈ. હવે બધા બોલતા બંધ થઈ ગયા. એટલે કોઈ એવું આપણે હું બધાને કયો તમારા ગામમાં જો પંચાયત ઘરનું રોકાણ થયું, હરેક ગામડામાં જાઓ, આપણે ઓરીથી જે આપણા તમારા ખારસિયા રહ્યું, તમારે ડાયરેક્ટ સીધું ખારસિયાથી ઓરીથી ડાયરેક્ટ તમે રસ્તે તમારે ચોટીલાના રસ્તે જાઓ. તમારે હમઢિયાળા જવું હોય તો ડાયરેક્ટ સાહેબે રસ્તો આ સાહેબે આપણે નાના માત્રાનો ડાયરેક્ટ રસ્તો. હમણાં તમારા ભાદરનો પુલ બની ગયો છે, જે આપણા જ ગામના જે દરબાર જે નદીમાં જે સાહેબે જે વખતે બનાવ બન્યો હતો સાહેબે જે ધ્યાન દીધું અને જે પુલ બનાવ્યો, એટલે સાહેબની જે વિકાસની વાત કરી એટલું તો આપણે થોડું છે. અસ્તુ જય ભારત.
એમના 2 શબ્દ કહેશે. જય રામાવીર. રામાવીર. નામ મોટું છે, મોટા માત્રા એવું કહેવાય. વાક્યમાં બધો ધીમો છે. ભારત માતા કી મોટા માત્રા ખાતેથી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી, આપણા બેઠકના તાલુકા પંચાયતના પ્રમુખભાઈ શ્રી આદાભાઈ, એવા વિછિયા બેઠકના તાલુકા પંચાયતના સદસ્યભાઈ શ્રી ભૂપતભાઈ, અમારા ઓરીના આપણા સરપંચભાઈ શ્રી દેવરાજભાઈ, વિછિયા ગ્રામ પંચાયતના સદસ્યભાઈ શ્રી રમેશભાઈ, આપણા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી સતીભાઈ લાલભાઈ, મહેબૂબભાઈ, જયંતિભાઈ, આ ગામના સૌ સમાજના વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ બહેનો અને આપ સૌ ઉપસ્થિત આજના ગ્રામ પંચાયતના સદસ્યો અને સમગ્ર ગામના સૌ સમાજના ભાઈઓ અને બહેનો, આ તમારા માહિતી ખાતાના બધા મિત્રો, આ મોટા માત્રાને આખા ગુજરાતના ક્યાંય આ લોકો અમને બતાવવાના છે. કાલે પરમ દિવસે અહીંયા અમે આવતા એ વખતે અમે જોયું તો કુદરતી આ વખતે થોડો વરસાદ ઓછો થશે, હજી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અહીંયા રસ્તામાં સરસ મજાની હાઈસ્કૂલ, આ ગામમાં વસ્તીના પ્રમાણમાં હાઈસ્કૂલ મળે જ નહીં એવી સરસ મજાની દીકરીઓ અને દીકરા ભણી શકે 10મા ધોરણ સુધી અહીંના એવી સરસ મજાની હાઈસ્કૂલ આપણે અહીંયા ગામમાં આપી. પ્રાથમિક શાળામાં મને બરાબર યાદ છે, અહીંયા ખૂણા ઉપર આવતા ત્યારે અમને ઘણી વખત વિશાળ જોવા લઈ જતા ગામના લોકો. ત્યાં પ્રાથમિક શાળામાં બેસે એવું નથી. સરસ મજાની પ્રાથમિક શાળા આ ગામને પ્રાપ્ત થઈ, આપણે જોયું. ત્યાં જવા માટેનો અમને આ ગયા ઉનાળામાં સરસ મજાનો ત્યાં સુધીનો નાનું તળાવ અને રસ્તો બે એક સાથે ભેગું કરી દીધું. ગ્રામ પંચાયત કચેરી જે આપણને લગભગ હમણાં વાત થઈ તેમ 14 લાખના ખર્ચે તૈયાર થઈ છે. અહીંથી ગામમાં ઓનલાઈન થવાથી બધા તમારા દાખલાઓ છે જેને દોડીને તાલુકા પંચાયતને વગેરે બહાર જવું પડે, ત્યાં નહીં જવું પડે. અહીંથી મોટાભાગના દાખલા ડોક્યુમેન્ટ્સ આપણને અહીંથી આ ગ્રામ પંચાયત કચેરીમાંથી મળશે. આપણા તાલુકા વિકાસ અધિકારી મેં હતા એ વખતે વાત કરી, આપણા સરપંચને બધા એનું આ વખતે થોડું વધારાનું ફર્નિચરનું કંઈક મેળ કરજો, ક્યાંય ન હોય તો તાલુકામાં જ ત્યાં મેળ કરજો. એટલે સરસ મજા થોડી ખુરશીઓ હોય આધાભાઈ ત્યાં દેવડાવી દીધું, અને થોડી ગ્રામ પંચાયતમાં કંઈક હોય તો થોડી ખુરશીઓ હોય, અરજદારો આવે અને બેસી શકે, રજૂઆત કરી શકે, અને જે કંઈ દાખલા વગેરે કઢાવવાનો તો થઈ શકે. આવી સરસ મજાની આ ગામને સુવિધા ઉપલબ્ધ થાય છે. અમારી આ બધાને વિનંતી છે, જે કંઈ રાજ્ય સરકાર તરફથી સગવડતાઓ સુવિધાઓ મળે છે એ ગામના વિકાસના એક ભાગરૂપે આ આપણા ગામ માટેની, આપણા સૌ માટેની છે. આ સુવિધાઓ કોઈ એવું ન માને કે આ તો સરકાર આવું કરે છે, એમ નહીં, આપણા માટેનું, ગામ માટેનું છે. એટલે પોતાની એક ભાવનાથી જેવા વિકાસના કામો અહીંયા ગામમાં ઊભા થાય એને સાચવજો, જાળવજો. આપણું ગામનું ઘરેણું છે. આ ગામમાં આવતા દિવસોમાં હજુ જે કંઈ ટૂંક સમયમાં આપણે નાના માત્રાથી બ્રિજ પણ, જો કે આ વખતે વરસાદ ઓછો છે એટલે એની કિંમત ન સમજાય, પણ હમણાં વરસાદ થવાનો જ છે એટલે બ્રિજ ઉપરથી પસાર થવા માટે નાના માત્રાથી અહીં આવવા માટેનો સરસ મજાનો રસ્તો
આ વખતે રજૂઆત હતી એટલે બાજુમાં નાના માત્રાથી સેંકડો દંડૈયા પાછળના રસ્તેથી આવે. અત્યારે બ્રિજ તૈયાર થયો 5.5 કરોડના ખર્ચે તૈયાર થયો. નાના માત્રા ભાદર ઉપરનો બ્રિજ એ 5.5 કરોડના ખર્ચે તૈયાર થયો. આપણે નાના માત્રાથી સેંકડો થઈને સીધા અહીં આવી શકાય એ માટેનો બીજો રસ્તો મંજૂર કરી દીધો. એવો મોટો બ્રિજ તમારી કલ્પના ના હોય કે આપણને કંઈ આવડે મોટો બ્રિજ એક છે ને બીજો બાજુમાં મળે. ગામના લોકો પરામાં જઈ શકે, નાના માત્રાવાળા પરામાંથી સીધા આવી શકે એવો સરસ મજાનો એ 7.5 કરોડ રૂપિયાનો મંજૂર કર્યો છે. એટલે ત્યાંથી આપણને નાના માત્રાથી સેંકડોના રસ્તે એટલે ત્યાંથી આપણને આવવા માટેના ઉપયોગી થશે. આગળ જઈએ એટલે હમણાં જે વાત થઈ તે માહિતી આપણે ઓરી જવું હોય તો ફરી વિછિયાના પાદરમાં જવાનું. વિછિયાના પાદરમાં થઈને ઓરી જવું. એના બદલે કોને કોઈ રાહ જોઈ જાય ઊભા રહી જાય ને આપણે સીધા કારત્યથી ઓરી જઈ શકે એવો પાકો સરસ મજાનો રસ્તો. કોને કોઈ રાહ જોઈ હમણાં નીકળશે ત્યાં તો ઓરી પડી જાય એવો સરસ મજાનો રસ્તો તૈયાર થઈ ગયો. અહીંથી તમે આગળ જશો એટલે લાખાવાડથી હળમતિયાનો રસ્તો પણ સરસ મજાનો પાકો ડામરનો રસ્તો. એટલે રસ્તાની રીતે લઈએ તો આ વિસ્તારના લગભગ મોટા ભાગના આપણને બધી બાજુના રસ્તાઓ આપણને સારી રીતે બધા જ મળ્યા છે. શિક્ષણની એમણે વાત થઈ એમ સરસ મજાના આ ગામમાં ક્યારેય કલ્પના તમે ન કરી શકો કે અમને આ મોટા માત્રા ભારતની વસ્તીના પ્રમાણમાં અને વિદ્યાર્થીઓના પ્રમાણમાં સંખ્યાના પ્રમાણમાં હાઈસ્કૂલ તો મંજૂર કરાવી પણ અરે મકાને મંજૂર થઈ ગયું. એની જાળવણી કરવાનું કામ એ આપણા માટેનું છે. આપણા ગામ લોકોની જવાબદારી આપણી છે. એની જાળવણી કરજો. એ સરસ્વતી મંદિર છે. આપણા દીકરા દીકરીઓ જે ભણવા માટે ત્યાં અહીંયા પ્રાથમિકમાં ભણ્યા પછી તરત ત્યાં 10મા ધોરણ ચૂકીને બહાર નહીં જવું પડે. અને તમે બધા હવે તો આ ગામના બધા સમજતા થયા છે કે શિક્ષણનું કેટલું મહત્વ છે. એટલે 10 ધોરણ સુધી તમે ભણાવજો. બાકીના આ નજીકમાં જે વિછિયા જતા પહેલા જમણી બાજુ એક ઉદ્યોગને લગતી GIDC મંજૂર કરાવીએ છીએ. નાના મોટા ઉદ્યોગો કરવા હશે ને તો અહીંયા આપણે આ ઓરીના રસ્તે ચોકડી પર એનો ટાંકો રહ્યો ને એની ઉપરના ભાગમાં જે ખરાબો છે GIDC આપણે મંજૂર કરાવી દીધું છે. પણ એમાં થોડુંક ભાવમાં ફેરફાર છે એટલે એ ખાસ કિસ્સામાં ફરી આપણે મુકાયું છે. એટલે ત્યાં નાના મોટા ઉદ્યોગો પણ ત્યાં થતા થશે. આવતા દિવસોમાં અત્યારે જે થોડીક ઉનાળામાં આવ્યો ત્યારે પીવાના પાણી માટેની સમસ્યા થોડી રજૂઆત વાગ હતી. આ ગામને અલગથી સુધારણાની યોજનામાં લીધું છે. એટલે ત્યાં કુવા સુધી નહીં પણ આપણને અહીંથી સીધું પાણી મળે. ઓરીના ભાગથી આપણને આ ગામને અલગથી પાણી મળે એ રીતની આપણે વ્યવસ્થા સુધારણાની યોજનામાં મુકાયું છે. એટલે ઉનાળા પહેલા આ વખતે આપણને પીવાના પાણી જે કૂવામાં નાખીને ત્યાંથી ઉપાડીને લાવીએ છીએ એને બદલે પીવાના પાણી માટેની અલગથી સગવડતા ઊભી થાય માટે આપણે મંજૂરી આપી દીધી છે. એની કામગીરી ઝડપથી શરૂ થાય અને આપણને પીવાનું પાણી ગામને પૂરતું મળી રહે. ત્યાં કૂવાથી આવે ન આવે અનિયમિત આવે છે. ગયા વખતે ઉનાળામાં મેં એવા હતા એ વખતે ઘણી રજૂઆત ફરિયાદ થઈ હતી. એટલે આપણે સુધારા માટેની અત્યારે કામગીરી ચાલે જ છે. એમાં મંજૂરી ઉમેરાવી દીધી છે. એટલે પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની પણ સુવિધા આપણે આવતા ઉનાળા પહેલાં ઊભી કરી દેવાના છે. આમાંથી મારે આ ગામના બધા આપણે આ વખતે ગયા ઉનાળામાં કેટલા તળાવ ઊંડા થયા હતા? 5 બરાબર. એમાંથી કેટલા અહીં આવ્યા છે? 5 તો છે તો ખરા. બોલા મને ગાડીમાં ફેરવા લઈ ગયા કેટલા જણા આવ્યા છે તો ખરા. બોલામાં ઝાડમાં ફેરવા લઈ ગયા. હા તો ઠીક છે. કુદરતી વરસાદ ઓછો છે એવા 4 થી પેલા 4 કર્યા 3 4 હજી વરસાદ થશે. ભગવાનને પ્રાર્થના કરીએ આ વર્ષ પણ થોડુંક વરસાદ ખેંચાણો છે.
એ તળાવ ભરાઈ જાય ને તો આપણને એટલી આજુબાજુના બધા જ ખેતરોવાળાને વાડીવાળાને એક સિઝનનું પાણી થઈ જાય એવા સરસ મજાના ઊંડા તળાવો કરી દીધા. હમણાં અહીંથી વાત થઈ ભવિષ્યમાં આવતા દિવસોમાં હોરીના તળાવમાં આપણે સૌની યોજનાનું પાણી નાખવાના છે. એ તો મંજૂર થઈ ગયું એટલે ત્યાં આવશે તો એનો લાભ ક્યારેક આપણને આવતા દિવસોમાં આપણા ગામડાઓમાં ક્યાં ખારેચિયા છે, આ મોટા માત્રા છે, એને ક્યાંક એનો સીધો કે આટલી રીતે આપણને એનો લાભ થવાનો છે. એમ આવતા દિવસોમાં સિંચાઈ માટે પણ આ વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થશે ત્યાં સિંચાઈ માટે આ સગવડતા ઊભી થાય એના માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ અને એનો લાભ આવતા દિવસોમાં આપણને મળવાનો છે. અહીંયા બધા જ આપ સૌ ગામમાં જે રીતે નાની મોટી રજૂઆત વાત અમારા ધ્યાન ઉપર આવે આ વિસ્તારના આ ગામના કામ માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. એમ છતાંય કાંઈ હજુ પણ કાંઈ ધ્યાન ઉપર મૂકવા જેવું હોય તો કહેજો, આપણે કરાવશું. અહીંથી આપણો રીકાર્પેટનો રસ્તો ડામરવાળો ઓરીનો રસ્તો છૂટો પડે ત્યાં સુધી ગામ સુધીનો આ વખતે રીકાર્પેટ એટલે ફરી વખત ડામરની સપાટીવાળો એ આ વખતે મંજૂર કરાવ્યો છે. એટલે દિવાળી પછીથી એ કામો શરૂ થશે. એટલે આમ સરસ મજાની આ ગામની સુવિધાઓ ઊભી થાય, વિકાસના કામ થાય એના માટેના પ્રયત્ન કરીએ છીએ. એનો લાભ આ વિસ્તારના ગામને મળે. અને આપ સૌને મારી વિનંતી છે કે સાથે સાથે આપણે પણ જે કાંઈ સગવડતાઓ ઊભી થાય છે એ આપણા માટેની, આપણા પોતાના ગામ માટે, આપણા માટે છે. સરકારી છે એનો શબ્દ ભૂલી જાય, આપણા માટે પણ એ તૈયાર કર્યા પછી જ્યારે આપણને સોંપે છે ત્યારે આપણા પ્રમાણમાં ભાવ હોય અને એ રીતે આ વસ્તુઓ જે કાંઈ વિકાસના કામો થાય એને સાચવજો, જાળવજો અને આપણા માટેનું છે એવી ભાવથી સારું કામ થાય એવા પ્રયત્નો પણ વિભાગને વહીવટીતંત્ર તરફથી સુધારે છે. વિશેષ આજના પ્રસંગે, આજના ગ્રામ પંચાયતના લોકાર્પણના પ્રસંગે આપ સૌ ખૂબ ઉત્સાહથી તમારો સૌનો હું હૃદયથી આભાર માનું છું. આમાં કંઈ નાની મોટી વાત રજૂઆત હોય તો પોતાની જગ્યાએ ઊભા થઈને કહેજો, એટલે જે કંઈ કરવા જેવું હજી ખૂટતું હોય તો આપણે તબક્કાવાર ધીમે ધીમે કરાવતા જઈશું. પાણીનું ઉનાળા પહેલાં તમને હમું નમું કરાવી દેવાના છીએ. બધાનો આભાર. પાણી ટાંકાવું જે આવવું જ જોઈએ, નહીં તો તમારો બેન ભોગ લેવાય. પાણી નહીં આવે એટલે તમે બે આપી તાલુકામાં નહીં હોય, નાખ્યું હોય જેને નાખ્યું હોય ન માને તમને લાભ સીધા આપણે એમાં આપણે કોઈનો બચાવ નથી. હોય ને હોય ભલે ને આ હોય તો ભલે આવજા આવું નહીં તો બે દિવસમાં થવું જોઈએ. તમારો ભોગ મંગળવારે પાણી ફૂલ એવું નહીં મોટે અમારા ગામમાં મોટી મને કોઈ દોષ નહીં દેતા. આ બધું કામ આમથી બેઠું છે ને કહું છું. આવડા બે ત્યાં વહીવટદારને તલાટી મંત્રી કોઈએ તમે બિનકાયદેસર લીધું છે, કાકા સુધી પાણી ન આવે રીતે કોઈ લીધું હોય ને તો એવડે ફરિયાદ કરે તો તેને મને ભલામણ નહીં કરે. બરાબર, પાણી ટાંકા સુધી આવવું જ જોઈએ, કોઈએ વચ્ચે દેવાની જરૂર નથી.
બરાબર જેણે લીધું હોય બધાને વિનંતી કે કોઈ મહેરબાની કરી પછી અમને આક્ષેપ ન કરે તમારું જોડાણ કાઢી નાખશે હજી સરપંચનું હોય તો ભલે મુનાભાઈનું હોય તો ભલે રાજાભાઈનું હોય તો કાકાથી અંપાવન ત્યાંથી રહેલો કાકાથી કાકા સુધી તો નહીં હતી કાકા પછીની વાત કહું મોટે મુશ્કેલી તમારી કેમ વિવાદ જેવું જોડા નો માનતા હોય તો તમારી ખાતરીમાં નામ આપજો તો જીવજો નહીં મામલતદારને બહેને જે ઉપાધિ આવશે એનું હોય બરાબર પાણી તો મંગળવાર